સુરત શહેરમાં બાળકીઓની સલામતી અને ગુનાઓ રોકવા પાંડેસરા પોલીસ દ્વારા ઝાડી ઝાખરાવાડા વિસ્તારમાં સર્વે શરૂ કર્યો છે। સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં માતા પિતા નોકરી કરવા જતા હોવાથી ઘરમાં નાની નાની બાળકીઓ એકલી રહેતી હોય છે। આવા કિસ્સાઓમાં ઘણી વખત બાળકીઓ દુષ્કર્મ સહિતના ભોગ બનતી હોય છે। સાથે છેડતી, હત્યા, લૂંટ જેવા ગંભીર ગુનાને રોકવા સુરત શહેર પોલીસ કમિશનરે નવું અભિયાન શરૂ કર્યું છે। બાળકીઓની સલામતી એ જ પોલીસની જવાબદારીના સૂત્ર સાથે પાંડેસરા પોલીસે આ વિસ્તારના ઝાડી ઝાખરાનો સર્વે શરૂ કર્યો છે। ખાનગી અને સરકારી જમીનો પર ઝાડી ઝાખરા 3 દિવસમાં દૂર કરવા આદેશ કર્યો છે। ઝાડી ઝાખરામાં બાળકીઓ પર થતા દુષ્કર્મ રોકવાનો પ્રયાસ કરાઈ રહ્યા છે। માનનીય શ્રી કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન અને એની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી 4 ગુજ્જર સાહેબ અને અમારા એસીપી શ્રી ઝવેર દેસાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પાંડેસરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતની તકેદારી ભાગરૂપે આજ અમે અમારી ટીમ પાંડેસરા પોલીસની ટીમ સાથે વડોદ ગામમાં અગાઉ નાના બાળકના રેપ વિથ મર્ડર જે થયેલા છે ઝાડી ઝાખરાઓમાં અને જે એકદમ ઘેઘૂર જંગલ જેવું વાતાવરણ સિટીમાં થયેલ છે તેના ભાગરૂપે અમે આજ પાંડેસરાની પોલીસ ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યું છે કે ક્યાં ક્યાં જે ઝાડી ઝાખરા છે કે જ્યાં આવા બનાવ બનવાની શક્યતાઓ છે કે જ્યાં અગાઉ બનાવ બનેલા છે તો એના ભાગરૂપે આવા બનાવ પાંડેસરા પોલીસ વિસ્તારમાં ન બને એની તકેદારીના ભાગરૂપે એક અમે આજ સર્વે કરવામાં આવ્યું છે। અને પાંડેસરાની દીકરી એટલે અમારી દીકરી છે, પાંડેસરાનું બાળક એ અમારું બાળક છે, એ ભાવનાથી આજ અમે સર્વે કરી અને જ્યાં જ્યાં આવા ઝાડી ઝાખરા છે, જ્યાં અવાવરૂ જગ્યા છે કે જ્યાં આવો બનાવ બની શકે છે એના ભાગરૂપે આજે અમે એક અમારી ટીમ સર્વે કરી રહી છે અને આગામી દિવસોમાં એનું રિઝલ્ટ લાવવા માટે કે જ્યાં જ્યાં ઝાડી ઝાખરા છે તે બધું કાઢી અને એને એકદમ મેદાન જેવું કરી જેથી કોઈ બનાવ બને તો સામે દેખાય અથવા તો કોઈ આવો બનાવ ન બને એના ભાગરૂપે એક અમે આયોજન કરવામાં આવેલું છે।